ગામના જેટલા રસ્તાથી લે હું મારું નહીં તો મારા ખેતી જેટલા સરકારી ગામના રસ્તા કોણ કરે બધા સીમાડાના રસ્તા કરાવો ને માટી સીમાડાના બહાર ના સીમાડાના ખેતરે જતા અને આ બાદ 10 વર્ષથી દર વખતે લખાવી છે આવી સીમતરના રસ્તાની વાત હા આ વચ્ચે પોલીસ સ્ટેશનની બાજુની નરવાડી જાય છે તે પોતે ધોવાઈ ગયું છે નહીં કશું રોજગારમાં કામ કરાવે છે એક જ જગ્યાએ કરાવે છે આવી જગ્યાએ કરાવતા હોય તો રસ્તાઓ થાય એવું છે સીમતરના રસ્તા પેલા મંત્રીગાની અંદર જે રસ્તા બનતા હતા ને એ બધા હાલ બંધ છે પછી મનરેગા યોજના બી બદલાણી છે હવે નવી યોજના આવી છે એટલે સપ્ટેમ્બરથી વર્ષ ચાલે એની અંદર એ પ્રકારનું છે કે 60% મજૂરનું કામ થયું હોય તો 40% આપણે મટીરિયલનું કામ આપે એટલે છેલ્લા 2-3 વર્ષથી આપણા જિલ્લાની અંદર બધો વિવાદ ચાલતો હતો એટલે એમાં કોઈ પહોંચ્યું નથી એ નવું શરૂ થાય તો તમે લખીને આપજો ગ્રામ પંચાયતને એટલે અમે પ્રાઇવેટી પ્રમાણે અને નાવાનું ક્યારે કરવાનું નાવા કે જોઈ લો મેં સ્લેબ વાળો બનાવો તો સારું પણ બાકી હમણાં આટલા વર્ષોથી અમે કરતા આવીએ છીએ એમાં જે 2 વર્ષથી એ બી બંધ થઈ કામ તો જગ્યાએ સારું સાહેબ એના કરતા ના બનાવ્યો હોત તો આમની જમીન નુકસાન કેટલું ધોવાણ થઈ જાય તમે ગ્રામ લોકો છે તમે કાયમ અહીંયા રહો કેટલું પાણી આવે તમને ખબર છે એટલે એનું એસ્ટિમેટ અમારી અંદર કેવું છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની અંદર 5 લાખ રૂપિયા સુધીમાં જ કામ કરવાના એ વચ્ચે એટલે એ 5 લાખથી ઉપરનું કામ છે કે નહીં 5 લાખમાં થઈ જાય એમ ના થાય ને તો પછી એમાં ખરાબ કરીને અને સ્લેબ વાળું બનાવવાનું છે સ્લેબ વાળું નહીં બને તો અમે પૂર્ણ વિરોધ કરીશું ઉપર સુધી જઈશું પછી માર્ગને મકાનમાં લખીને સભામાં લઈ લઈએ કારણ કે આ તો પછી કેવું છે બધાની પોતપોતાની લોકેશન જતા રહેતા છે પછી ભોગવવાનું અમારે એ લોકેશન શું છે આ ગામ બસ સ્ટેશનથી ગામમાં કહેતા ને આ તો પેલું લખી દઈએ આજની સભામાં ઠરાવ કરવો જોઈએ મહાદેવ મંદિરની વાત એટલે કચરો જે આવે છે તો અમારે ઉપર જાણ ના એ તમે જાણ કરો પણ હવે એવું કહેવામાં આવે છે અમને કે ના એ તો પાઇપ વાળું મંજૂર થયું છે પેલા ઈજી બનાવી દે પાછી 2 રોડ તૂટી છે એટલે એ જ રહ્યા કરવાનું અમારે એટલે મોટું કામ છે અમારે મૂળભૂત સુવિધાનો હક તો ખરો કે નહીં ખરો અમને ભલે તમે તમારા અંદરમાં નહીં ના બનાવો તો અમને લેખિતમાં આપી દો અમે પ્રાઇવેટ બનાવી લઈએ અમારા ખર્ચે એમ ના ના એ બી અમે અમને બોલો અધિકાર છે બનાવવાનો છે બહુ મોટી વસ્તુ છે તમને નાખ્યો તો 5 વર્ષથી કઈ વાટી કરી કે પેલી સાઈડે નદીનું પાણી ત્યાં ફોકાય 5 વર્ષ તમે કઈ છે સરપંચ સાહેબ બધાને તો અંદર અમારું કોઈ કરતા નથી છૂટા થઈ જાય પછી અમે કોની જાણ કરવાની પછી ગેસ શૌચાલય ગંસારા ગામમાં 2 આ જે જળસંચયની જે તમે સ્કીમ લાવ્યા છે અત્યારે બનાવે છે ટાંકી એની પાઇપલાઈનો એટલી ઉપર દાડી ગયા છે આ રોડની બાજુમાં ધોવાઈ ગઈ છે આખી આ સારા આ બધા અમારો પૈસો વેસ્ટ થાય છે બધો આખો ભ્રષ્ટાચાર છે બધો અંદર આખી ઉપર જ છે હજુ નળમાં પાણી નહીં આવ્યું કોઈ આ જળસે નળનું તમે બનાવ્યું છે ચાલો અત્યારે તમને 2 મીટર રસ્તો છે આખી પાઇપ ઉપર છે બતાવું આ કોનો પૈસો બધો વેપાય છે એના કરતા ના કરતા હોય તો એટલો પૈસો પડે એટલે સંરક્ષણ દિવાળી ક્યાં વાત કરી મંદિરની આવે સંરક્ષણ દિવાળ આજ બી પાણી ઠોકાય છે બધા જો તમે જોઈને જ ખબર પડી જાય કે ધોવાનું થઈ ગયું મેં 2-3 વખત સરપંચ સાહેબને બી કીધું પણ એનામાં એની અંદર નહીં આવશે તો મેં કઈ સેમ કરી નહીં કીધું મને અમે જઈએ ને હા એ બતાવી દઉં અને સંડાસ સાહેબ 2 સંડાસ લખાયેલા હતા ગામમાં જાહેર શૌચાલય પોલીસ સ્ટેશનની પાછળ એક કીધેલું હતું કે ગામના લોકો ત્યાં બસ સ્ટેશન પર ઉભા રહે તો વોશરૂમ જવા માટે એક જોઈએ એમ તો ત્યાંનો સંડાસ હવે ત્યાંથી તો ગાયબ જ થઈ ગયો એક જ ખાલી બનાવ્યું 2 હતા પાસ કરેલા જગ્યા છે જગ્યા બી હતી ફાળવેલી અને 2 સંડાસ પાસ બી થઈ ગયેલા તેમાં એક જ બન્યો એક નથી બન્યો જગ્યા છે એમ બીજા માટે જગ્યા છે સર જે જમવા માટે લોકો બેઠા હતા એ આખું ધોઈ નાખ્યું સંબંધીનો પ્રોગ્રામ થતો હતો આ લોકો બેહીને જમવાનો પ્રોગ્રામ કર્યો તો પેલા 2 કામો બતાવી દેવું નાળું અમારે સ્લેબ વાળું બનાવવાનું છે આજે કહીએ જો સાદું બને તો અમે એનો બહિષ્કાર કરીશું આવતા જ મહેરબાની કરીને ભલે પછી અમે કહ્યું ને કે 5 લાખ
મારા અધિકારી 5 લાખ સુધી નાખશે એટલે એ કામ હવે જિલ્લા કક્ષાએ મોકલો તમે. You will be headed. ફાયદો સાહેબ કચરો આવે છે ઉપરથી ડુંગરાળ વિસ્તારમાંથી અને કચરો પછી પેક થઈ જાય છે એટલે પાણી ઓવરફ્લો થાય ને એટલે તોડી નાખે છે. હાલો આપણે પેલું જોઈને